સુરતના કાપોદ્રામાં મિત્રતાને શર્મસાર કરતી ઘટના બની। મૃત મિત્રનો મોબાઈલ ચોરી અને ગૂગલ પેથી 3 લાખ ઉપાડી લીધા। જલારામ સોસાયટીમાં રહેતા અને વિવિંગ એક સાથે સંકળાયેલા નિકુલ ગોવિંદ ગજરાનું 17 મે કેન્સરની બીમારીથી અવસાન થયું। 28મી તારીખે 12માં અને પાણી ઢોળવાની વિધિ રાખવામાં આવી। તે વખતે મૃતકનો ફોન જે તેની પત્ની રુચિતાબેન પાસે હતો તે મહેમાન બનીને આવેલું કોઈ એક વ્યક્તિ ચોરી ગયું। 10,000ની કિંમતનો ફોન ચોરી થવાને લઈ મૃતકના ભાઈ નરેન્દ્રભાઈએ કાપોદ્રા પોલીસ મથકના ઓનલાઈન પોર્ટલ પર ફરિયાદ પણ કરી, પરંતુ થોડાક દિવસ બાદ નિકુલભાઈના બેંક એકાઉન્ટમાંથી 3 લાખ રૂપિયા એક સ્થળે ગૂગલ પેથી ઓનલાઈન ટ્રાન્સફર થયા, જેને પોલીસે સતર્કતા વાપરી મિત્રને ઝડપી લઈ રોકડા 3 લાખ અને મોબાઈલ ફોન પણ કબજે કર્યો। સુરત શહેરમાં મિત્રતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। કાપોદ્રા પોલીસના જાપ્તામાં ઉપસ્થિત આરોપી છે તેણે મિત્રના જ મોબાઈલમાંથી ગૂગલ પે કરીને 3 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા। આ બાબતને લઈને કાપોદ્રા પોલીસમાં ફરિયાદ મળતાની સાથે જ પોલીસ છે એ એક્શનમાં આવી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કેન્સરમાં અકાળે મોતને ભેટેલા મિત્રની 12માની વિધિ હતી ત્યારે આ આરોપીએ એના જ મિત્રનો ફોન છે એ ચોરી લીધો હતો। મિત્રતાને શર્મસાર કરતા કિસ્સામાં કાપોદ્રામાં કેન્સરની બીમારીથી યુવાન વયે જે મૃત્યુ પામેલો મિત્ર હતો તેની 12માની વિધિ હતી। તે દરમિયાન તેનો મોબાઈલ ફોન ચોરીને ઓનલાઈન ગૂગલ પેથી 3 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા અને પોલીસે સતર્કતા વાપરીને જે રીતે મિત્ર છે તેને ઝડપી લીધો છે। સાથોસાથ 3 લાખ રૂપિયા અને મોબાઈલ છે એ કબજે કરવામાં આવ્યો છે। ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં નાના વરાછાના જલારામ સોસાયટીમાં રહેતા અને વિવિંગ વ્યવસાય સાથે સંકળાયેલા જે નિકુલ ગોવિંદ ગજરાનું ગત 17મી મેના રોજ કેન્સરના બીમારીથી અકાળે મોત થયું હતું। ત્યારે 28 મેના 12માના દિવસે જે રીતે પાણી ઢોળવાની વિધિ હોય છે તે વખતે મૃતકનો ફોન છે તેણે આ ચોરી લીધો હતો અને ત્યારબાદ આ પ્રમાણે તેણે કર્તવ્ય અજમાવી હતી। જોકે કહાવત છે કે મિત્ર એવો શોધવો જે પ્રાણ સરીકો હોય, દુઃખમાં આગળ હોય ને સુખમાં પાછળ હોય, પરંતુ આ મિત્ર છે એ દુઃખની ઘડીમાં પણ આ પ્રમાણે જે મોબાઈલ ચોરી કરીને ગૂગલ પેથી 3 લાખ રૂપિયા છે એ એણે પોતાને ટ્રાન્સફર કરી લીધા હતા। સમગ્ર ઘટનાની જાણકારી મળતા કાપોદ્રા પોલીસે ફરિયાદ દાખલ કરીને મિત્રની ધરપકડ કરી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।